વહાલા વિદ્યાર્થી લક્ષ સ્કૂલ ઓફ સાયન્સ ઓનલાઈન ટીચિંગમાં તમારું હાર્દિક સ્વાગત છે. જય હિન્દ વાલે મિત્રો, પ્રિય વિદ્યાર્થીઓ અને માનનીય પેરેન્ટ્સ. તમે જાણો જ છો, આ મહામારી દરમિયાન બધાની જ નાણાકીય સ્થિતિ સારી નથી. છતાં લક્ષ સ્કૂલ ઓફ સાયન્સે ઘણી ધીરજ ધરી ઓનલાઈન ટીચિંગ ચાલુ રાખ્યું છે. આમ લક્ષ સ્કૂલ પોતાની ફરજ ચૂકી નથી, તો આપણે આપણી ફરજ ચૂકવીશી જ નહીં. તો વિદ્યાર્થી મિત્રો, વાલીગણ, જે વિદ્યાર્થીની ગયા વર્ષની ફી બાકી છે એ ભરી દેવા અમારી નમ્ર વિનંતી છે. પ્રિય વિદ્યાર્થી મિત્રો અને માનનીય પેરેન્ટ્સ, આપણે ઓનલાઈન ટીચિંગ ચાલુ જ નથી રાખ્યું, પણ અન્ય કરતાં આપણે ઘણું સારું કાર્ય પણ કર્યું છે. હવે ઓનલાઈન ટીચિંગ લગભગ 5 મહિના થવા આવ્યા, તો ચાલુ સત્રની ત્રિમાસિક કે 6 માસિક ફી તો ભરાવી જ જોઈએ. હજુ આપણે ઘણું કાર્ય આગળ કરવાનું છે, માટે શિક્ષકો અને સંસ્થાનો જુસ્સો જળવાયેલો રહે. જો ફી ભરાશે તો એ પર આધારિત શિક્ષક પરિવારના ઘર પણ ચાલશે. આ મહામારી દરમિયાન આપણે એકબીજાનો સહકાર બનીએ. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો, આપ સર્વે આ ફી નિયમિત ભરી ઓનલાઈન ટીચિંગ માટે શાળાના શિક્ષકો અને મેનેજમેન્ટનો ઉત્સાહ વધારશો. સંસ્થાને નિયમિત આર્થિક સહકાર આપી આપના બાળકની શૈક્ષણિક કારકિર્દીને વધારે વેગવંતી અને સશક્ત બનાવશો. સો ઇટ્સ અવર હમ્બલ રિક્વેસ્ટ ટુ ઓલ ઓફ યુ to pay the fees as soon as possible. Thank you so much. Welcome back students to Lux School of Science, and we are going to talk about લેસન. આજે આપણે લેસન નંબર 6 તત્વનું વર્ગીકરણ ભણવાના છે, અને તેમાં અલિંગહામ સમીકરણો અને તેનું ડાયાજાની અને ઇન્ટરેસ્ટિંગ વાત ચાલી આ મજા આવશે. એની અંદર એ ક્યાંથી ઉત્પન્ન થયું, રીતે આવ્યું, એના માટેની ચર્ચા કરીશું. ધાતુ કર્મવિધિમાં ઉષ્માગતીય સિદ્ધાંત દાખલ કરતા આપણા પાસે આ વસ્તુ ઉત્પન્ન થાય છે. ધાતુ કર્મવિધિમાં ઉષ્માગતિશાસ્ત્ર શું કરી રહ્યું છે? તો ડિયર સ્ટુડન્ટ, સૌથી પહેલો આપણો ચર્ચા કરવાનો વિષય હશે કે કોઈ રાસાયણિક પ્રક્રિયા કરવા માટે આપણે મહત્વની વાત કરીએ છીએ કે પ્રક્રિયા ક્યારે થશે, અને દરેક જણ જાણે છે કે એ પ્રક્રિયા માટે ડેલ્ટા જી નું મૂલ્ય 0 થવું જોઈએ. હવે ડેલ્ટા જી નું મૂલ્ય 0 એટલે શું? કે ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ થવું જોઈએ. 0, ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ થવું જોઈએ. ડેલ્ટા જી લેસ ધેન 0 આવવું જોઈએ, તો આપમેળે થાય. આમ ધાતુ કર્મવિધિમાં ધાતુમાંથી ઓક્સિજન દૂર કરવો છે, અને ધાતુમાંથી ઓક્સિજન દૂર કરવા માટે આપણા પાસે કેવા રિડક્શન કરતા, એને રિડક્શન કહેવાય. તો કેટલાય રિડક્શન કરતા પદાર્થો છે. આ રિડક્શન કરતા પદાર્થોમાંથી કયા વાપરી શકાય ને કયા સરળતાથી વાપરી શકાય, આ બધા પ્રશ્નોના જવાબ એ ઉષ્માગતિશાસ્ત્ર આપી શકે છે. અને એટલા માટે આપણે હવે ઉષ્માગતિશાસ્ત્ર ભણવા જઈ રહ્યા છે. તો ઉષ્માગતિશાસ્ત્રની કેટલીક પાયાની સંકલ્પનાઓ ધાતુ કર્મવિધિમાં રૂપાંતરણના સિદ્ધાંતને સમજાવવા મદદ કરે છે. અહીંયા ગિબ્સ ઉર્જા સૌથી વધુ સાર્થક પર્યાય છે. રિડક્શન તાપ ધાતુ કર્મવિધિ એટલે કે પાયરોમેટલર્જીમાં તમામ તાપમાન વિચરણ માટે અને કયું તત્વ આપેલ ધાતુ ઓક્સાઇડ છે તે અંગેનું અર્થઘટન ગિબ્સ ઉર્જા પરથી કરવામાં આવે છે. ડિયર સ્ટુડન્ટ્સ, હું વારંવાર એક સમીકરણ લખું છું, તમને યાદ હોય તો. આવું છે: CuO Zn, that's give ZnO વત્તા. મને ક્યાંથી ખબર પડી ગઈ કે અહીંયા કોપરનું ઓક્સાઇડનું રિડક્શન કરવા માટે ઝીંક વાપરશું તો તરત જ થઈ જશે. તો આપણે એવું નક્કી કર્યું કે ધાતુ કર્મવિધિની અંદર આપણે
રિએક્શન એ કરવાની તીવ્રતા છે, પ્રક્રિયા કરવાની તીવ્રતા છે, એની શ્રેણી જોઈ અને એ શ્રેણીમાં કોપર કરતાં ઝીંક વધારે સક્રિય છે. તો સક્રિયતા શ્રેણી ઉપરથી આપણે નક્કી કોપર ઓક્સાઇડમાં ઝીંક મૂકવાનું. પરંતુ આપણા પાસે આ ઝીંક છે, મેગ્નેશિયમ છે, એવી ધાતુઓ ખૂબ જ મોંઘી છે અને મોંઘી ધાતુને આવી રીતે વેડફી નાખવાની મજા નહીં આવે. તો કોમન કોણ છે? કાર્બન છે, કોક છે, શું હોય? તો એવી વસ્તુને આપણે વાપરી શકીએ. એટલા માટે ફિઝિબિલિટી બધી દિશાની અંદર, ઇકોનોમિકલી એટલે કે પૈસાની દ્રષ્ટિએ, સમયની દ્રષ્ટિએ અને સહેલાઈ કરવાની રિડક્શનની દ્રષ્ટિએ અગર આપણે કાર્ય કરવું પડે તો ઉષ્મીશાસ્ત્રનો સહારો લેવો જ પડે. ઉષ્મીય રિડક્શન સરળતાથી થાય તે માટેના માપદંડ આપણે તાપમાને ઉર્જા ફેરફારનું મૂલ્ય ઋણ થવું જોઈએ તે છે. ગિબ્સ ઉર્જા ફેરફાર કોઈ દર્શાવેલા તાપમાને નીચે સમીકરણ વડે દર્શાવાય છે. બધાને ખબર છે કે જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. આ આપણા પાસે બહુ જ ફેમસ સમીકરણ, ડેલ્ટા જી બરાબર માઇનસ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. હવે અહીં નોંધનીય છે, શું નોંધનીય છે અહીંયા? કે ડેલ્ટા એચ અને ટી ડેલ્ટા એમાં નેગેટિવ સાઈડ ટી ડેલ્ટા એસ ની છે. આ ટી ડેલ્ટા એસ જો ઋણ છે એટલે એનું વેલ્યુ મોટું થવું. એનું વેલ્યુ વધારે થવા માટે તાપમાન વધવું જોઈએ. તાપમાન વધતા ડેલ્ટા એસ એટલે એન્ટ્રોપી ફેરફાર પણ વધવો જોઈએ. પણ જો ડેલ્ટા એચ નું મૂલ્ય જ ખૂબ જ પોઝિટિવ હોય તો આ બે મૂલ્યને તમે ગમે એટલા જોડો જવાબ મળવાનો નથી. તો આ બધું ચર્ચા કરીને આપણે શું સાબિત કરી શકીએ છીએ કે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં. તો એ માટેના સિદ્ધાંત આપણે મુખ્ય મુદ્દા તરીકે અહીં મૂક્યા છે. તો જ્યાં પ્રક્રિયા માટે એન્ટ્રોપી ફેરફાર છે, સમીકરણ 6.14માં જ્યારે નું મૂલ્ય ઋણ હોય છે ત્યારે જ કોઈ પ્રક્રિયા આગળ વધશે. આપણે જાણીએ છીએ જો ડેલ્ટા એસ ધન હોય, તાપમાન ટી વધારતા ટી ડેલ્ટા એસ નું મૂલ્ય વધશે, તેથી ડેલ્ટા એચ લેસ ધેન ટી ડેલ્ટા થાય. આમ કોઈ પણ પરિસ્થિતિમાં તાપમાન વધારતા ડેલ્ટા જે ઋણ થાય છે અને તેથી આપણે એમ કહી શકીએ કે કોઈ પણ પરિસ્થિતિમાં તાપમાન વધારવાથી પ્રક્રિયા કરાવી શકાય છે. જો બે પ્રક્રિયાઓ એટલે કે ઓક્સિડેશન અને રિડક્શનના યુગ્મનથી થતી એકંદર પ્રક્રિયાઓ, અહીં રિડક્શન પ્રક્રિયા છે એટલે રિડક્શન કરતા પદાર્થ કોઈ રહેવો અને રિડક્શન કરતા પદાર્થ તરીકે આપણે કાર્બનને, ઓક્સિજનને એવું બધું વાપર્યું છે એ લોકોનું ઓક્સિડેશન કરાવીને. તો અહીં રિડક્શન, ઓક્સિડેશન અને પ્રક્રિયા થતી હોવાથી આ બંને પ્રકારના કોઈ મૂલ્ય હશે. દાખલા તરીકે આપણે ગઈકાલે ચર્ચા કરેલી છે, હવે તમને ખબર પડશે કે મેં કેમ 5 પીક આગળ લઈ લીધો. તો અહીં આપણે વધુ સરળતાથી સમજી શકીએ છીએ આવા ટોપિકો આગળ ચર્ચા કરી લીધેલી હોય. તો ચલો એ ચર્ચાની અંદર હવે આપણે આગળ વધીએ. તો ગઈકાલે આપણે ઓને ગરમ કરતા તે Fe વત્તા હાફ ઓક્સિજનમાં રૂપાંતર છે. ઓકે, અને આના માટે ડેલ્ટા જી નું મૂલ્ય, સમીકરણ માટે ડેલ્ટા જી નું મૂલ્ય આપણા પાસે શું હતું? કોઈને યાદ હોય તો ડેલ્ટા હતું લગભગ +375 ના આસપાસ. જ્યારે બીજી પ્રક્રિયા હતી આપણા પાસે કાર્બન પ્લસ હાફ ઓક્સિજન CO અને એના ડેલ્ટા જી નું મૂલ્ય એનું લગભગ -445 જેવું હતું. અને આ બેનો તફાવત તમે જોઈ શકો છો કે 75 જેવો આવશે. તો આ તફાવતના કારણે આપણે એમ કહી શકીએ -75 આવે છે. તો આપમેળે પ્રક્રિયા થશે. એટલે કે જ્યારે બે તબક્કામાં થતી હોય ત્યારે તબક્કાઓનો સરવાળો પણ જો ઋણ થઈ જાય તો આપણને પ્રક્રિયા સરળતાથી કરી શકે. પ્રક્રિયા સરવાળો શૂન્ય કેવી રીતે થાય એ સમજવા માટે આપણે આગળ જોઈશું. પરંતુ અહીંયા એક બ્લોક આપેલો છે, એ બ્લોક તમને પરીક્ષામાં 1 માર્ક માટે બહુ કામનો છે એટલે લખી રાખ્યો છે કે ધાતુ કર્મવિધિ દરમિયાન
અભિવાહ ઉમેરવામાં આવે છે જે ગેંગ સાથે સંયોજાય છે અને સ્લેગની રચના કરે છે. સ્લેગ અયસ્ક કરતાં વધારે સરળતાથી અલગ થઈ શકે છે. ગેંગ એ નકામો પદાર્થ છે અને તેને દૂર કરવા માટે આપણે અભિવાહનો ઉપયોગ કરીએ છીએ. અભિવાહ ગેંગ વચ્ચે પ્રક્રિયા થઈને સ્લેગ બને છે જેને સરળતાથી દૂર કરી શકાય છે. આ રીતનું યુગ્મન ઓક્સાઇડના નિર્માણ માટે ગિબ્સ ઉર્જા ડેલ્ટા આર જી વિરુદ્ધ ટીનો તાપમાન. હવે આ યુગ્મન જે કરવાનું છે રિડક્શનનું અને ઓક્સિડેશનનું, તો રિડક્શન ઓક્સિડેશનમાં આપણે હમણાં જોયું, અહીંયા નોંધ્યું કે રિડક્શનમાં અને ઓક્સિડિવ આવવો જોઈએ. તો કયા તાપમાને આ સરવાળો નેગેટિવ આવે એ જોવા માટે સૌથી પહેલાં જેટી એલિંગહામે આ તાપમાન અને ગિબ્સની મુક્ત ઉર્જા વચ્ચેના દરેકના આલેખ દોર્યા અને આલેખ પરથી તેમણે નક્કી કર્યું કે ભાઈ કોને લઈ શકાય એકબીજા સાથે. આવા આલેખને એલિંગહામ આકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. આવી આકૃતિઓ અયસ્કના તાપીય રિડક્શનની સુગમતા માટે મદદરૂપ થાય છે. તો ચાલો આપણે હવે આકૃતિ જોઈશું. આકૃતિમાં અહીં જુદા જુદા તમને આલેખો આપવામાં આવેલા છે. ઓકે, તેમાંથી પહેલા એક કલરથી હું બધા આલેખ લઈ લઉં છું જે ધાતુના છે. જો ધાતુનો કોપરનો આલેખ આ રીતે જાય છે, પીનો આલેખ આ રીતે આગળ વધે છે, પછી પીગળવાથી બદલાઈ જાય છે, પીગળી ગયા પછી બદલાઈ જાય છે. ઝેડનનો આલેખ જાય છે આગળથી. હવે અહીંયા પીગળ્યા પછી એની અવસ્થા બદલાય, આલેખ બદલાઈ જાય છે. ઝીંક એલ્યુમિનિયમનો આલેખ જો ગલનબિંદુ બહુ હાઈ છે એટલે તો હીધો જ જાય છે. મેગ્નેશિયમનો આલેખ જુઓ, પીગળી ગયા પછી પ્રવાહી સ્વરૂપે આવતા આલેખ બદલાઈ જાય છે. આ મેં ધાતુના બતાવ્યા છે. ઓકે, આ ધાતુની અંદર એના જેવો જ આલેખ કાર્બન મોનોક્સાઇડમાંથી કાર્બન ડાયોક્સાઇડ બનવાનો છે, જે પણ આપણે અહીંયા લઈ લઈએ. શું નોંધ કરો છો? આ બધા જ આલેખ નીચેથી ઉપર તરફ જાય છે. આ બધા જ આલેખો ક્યાંથી ક્યાં જાય છે? નીચેથી ઉપર તરફ જઈ રહ્યા છે. ઓકે, અને એટલા માટે હવે આપણે અહીંયા ચર્ચા કરવી પડશે તો કયા આલેખ બીજી દિશામાં જાય છે. ઓકે, તો જોઈશું હવે કયા આલેખ બીજી દિશા કરીએ. તો ડિયર સ્ટુડન્ટ્સ, કલર બદલીને આપણે જોઈશું કે કયા આલેખ બીજી દિશામાં. તો જુઓ, આ એક આલેખ છે. આ આલેખ કોનો છે? કાર્બન મોનોક્સાઇડનો છે. આલેખ છે કાર્બનમાંથી કાર્બન ડાયોક્સાઇડ બનવાનો. આ બે આલેખ બાકી બીજા કરતા જુદી દિશામાં જાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે કાર્બન અને કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ કે કાર્બન મોનોક્સાઇડને આપણે રિડક્શન કરતા તરીકે વાપરી શકીએ. દાખલા તરીકે આપણે ગઈકાલે ચર્ચા કરતા હતા, એફીના આલેખ સાથે આ અહીંયા જોડાય છે, નિયર બાય 600 કેલ્વિનના ઉપર આ અહીં જોડાય છે. ઝેડન સાથે એ અહીં જોડાય છે 1073 કેલ્વિનના આસપાસ. આ લેખ જો એલ્યુમિનિયમ સાથે, મેંગેનીઝ સાથે અહીંયા અને એલ્યુમિનિયમ સાથે દૂર જોડાય છે 2000 ના ઉપર. આ પર તાપમાન પર કોને કોના સાથે પ્રક્રિયા કરાવવી કે જેથી એ પ્રક્રિયા આપણને ઇકોનોમિકલી સરળતાથી પ્રાપ્ત થઈ શકે અને કયા તાપમાન પર પ્રાપ્ત થઈ શકે. તો આટલું સમજૂતી આપણને એલિંગહામના ડાયાગ્રામમાં આ આલેખમાંથી મળી આવે છે. તો એટલા માટે એલિંગહામનો ગ્રાફ આપણા પાસે મહત્વનો બને છે. ચલો, તો આ ગ્રાફને હવે ચોપડીમાં શું લખ્યું છે? મેં હંમેશા ગોટાળો જ મારી દીધેલો હોય. જોઈએ આમાં શું માર્યો છે. આપણે જાણીએ છીએ કે રિડક્શન દરમિયાન ધાતુના ઓક્સાઇડ વિઘટન પામે છે અને રિડક્શન કરતા ઓક્સિજન દૂર કરે છે. સાવ અલગ નથી, બરાબર? રિડક્શન કરતા ઓક્સિજનને લઈ જાય અને એટલા માટે ધાતુ ઓક્સાઇડમાંથી પામ્યું એમ કહેવાય. રિડક્શન કરતાનો ફાળો ધાતુનું ઓક્સિડેશન, રિડક્શન એવી બે પ્રક્રિયાઓ. તો અહીંયા આપણા પાસે આવું એક ઓક્સિડેશનની પ્રક્રિયા છે અને એક રિડક્શનની પ્રક્રિયા. સૌથી પહેલા આપણે રિડક્શનની પ્રક્રિયા જોઈએ. અહીં તમે જોઈ શકો છો, આ છે રિડક્શનની પ્રક્રિયા. MXO જે ધાતુ પામીને ધાતુ અને ઓક્સિજનમાં છૂટું પડે છે અને એના કે ડેલ્ટા આર જી ડિગ્રી MXO છે. આ આપણે કાર્બન દ્વારા કરવામાં આવ્યું હોય. હવે કાર્બન દ્વારા કરવામાં આવ્યું હોય તો કાર્બન
કાર્બનનો પહેલા તબક્કામાં અડધો ઓક્સિજન વપરાયો અને કાર્બન મોનોક્સાઇડ બન્યો. ઓકે, અને બીજા તબક્કામાં અડધો કાર્બન અને અડધો ઓક્સિજન અને અડધો કાર્બન ડાયોક્સાઇડ બન્યો. તો કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ બને છે, તેના માટે ડેલ્ટા જી 6.16 લખ્યું છે, ડેલ્ટા આર જી થીટા ધેટ્સ C2CO, અને પેલામાં હાફ ડેલ્ટા આર જી થીટા ઇઝ ઇક્વલ્સ ટુ C2CO2. આમ 6.15, 6.16 અને 6.17. 6.15 એ રિડક્શનનું છે, 6.15 રિડક્શનનું છે, જ્યારે 6.16 અને 6.17 ઓક્સિડેશનનું છે. બંનેમાંથી કયું યોગ્ય છે, 6.16 સાથે કરાવવું કે 6.17 સાથે કરાવવું, એની હવે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે. તો હું આશા રાખું કે કહેવા માંગે છે એ તમને ખબર પડી ગઈ. ચલો, તો આપણો પટારો ખોલીએ હવે કે કોના સાથે કરાવવું જોઈએ. ચલો, પહેલું કોમ્બિનેશન કોનું લીધું છે, 6.15 અને 6.16, એટલે કાર્બન મોનોક્સાઇડ સાથે લીધું છે. તો MXO વત્તા કાર્બન M વત્તા CO, બરાબર છે. ચલો, અને બીજું કોમ્બિનેશન કોનું લીધું છે, 6.5 અને 15 અને 6.17 નું લીધું છે, MX હાફ કાર્બન ધેટ્સ ગીવ XN અને હાફ CO2. હવે આ બેમાંથી કઈ પ્રક્રિયા સારી છે એ સમજવા માટે નીચે લખ્યું છે. આ જ પ્રમાણે જો કાર્બોક્સાઇડ રિડક્શન કરતા હોય તો પ્રક્રિયા 6.15 નીચે દર્શાવેલી પ્રક્રિયા 6.20 નું યુગ્મન કરવું પડશે. ચલો, તો કાર્બન મોનોક્સાઇડ આપણા CO પ્લસ હાફ O2 ધેટ્સ ગીવ CO2, CO થી CO2. એકંદરે પ્રક્રિયા નીચે મુજબ હશે, MXO વત્તા CO ધેટ્સ ગીવ M પ્લસ CO2. એટલે આપણે 3 પ્રક્રિયા કરી. પહેલા કાર્બનમાં સાઇડ, પછી કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડમાંથી કાર્બન ડાયોક્સાઇડ, એમ 3 પદ્ધતિ છે. એમાં મોનોક્સાઇડ, જો સાંભળજો બરાબર, આપણે 2 વસ્તુથી રિડક્શન કરી શકીએ, કાર્બનથી અને કાર્બન મોનોક્સાઇડથી. બરાબર, પહેલા કાર્બનથી કર્યું. કાર્બનની 2 પ્રક્રિયાઓ બની શકે, કાર્બન મોનોક્સાઇડમાં ફેરવાઈ શકે અથવા તો કાર્બન ડાયોક્સાઇડમાં ફેરવાઈ શકે. કાર્બન મોનોક્સાઇડ તો કાર્બન ડાયોક્સાઇડમાં જ ફેરવાશે, 6.20 છે. આમ આપણે અહીંયા 3 તબક્કા લીધા છે. કયા 3 તબક્કા છે જરાક અંડરલાઈન કરી દઉં છું. કાર્બન મોનોક્સાઇડ બનાવવાથી, આ કાર્બનનું કાર્બન ડાયોક્સાઇડ બનાવવાથી, અને છેલ્લી પ્રક્રિયા કાર્બન મોનોક્સાઇડને કાર્બન ડાયોક્સાઇડ બનાવવાથી. ઓકે, તો આ પ્રક્રિયાઓ છે પાસે તૈયાર થયેલી. આ ફિઝિબિલિટી કહેવાશે પ્રક્રિયાઓની. ઓકે, તો હવે આ ફિઝિબિલિટી પર આપણે એલિંગહામ આકૃતિ કહેવા શું માંગે છે એ પછી જોઈએ. એ પહેલા આપણું કાર્ય એકંદરે ચાલુ છે એ પતાવી દઈએ. તો આ અહીંયા આપણા પાસે ખરેખર રિડક્શન કેવી રીતે થાય છે. તો આપણે 6.18 અને 6.21 પ્રક્રિયામાં ધાતુ ઓક્સાઇડ MXO ખરેખર રિડક્શન વર્ણવે છે, જેની આપણે જરૂર છે. સામાન્ય રીતે પ્રક્રિયાઓને ડેલ્ટા આરજીના મૂલ્ય અનુવર્તી ઓક્સાઇડ ડેલ્ટા એફજીના મૂલ્યોથી મળશે. તો એ તો આપણે જાણીએ જ છે કે ડેલ્ટા એફ ફોર્મેશનના અંદર મૂકી દે તો ડેલ્ટા આરનું મૂલ્ય જાય છે. આપણે જોયું તે પ્રમાણે ગરમી આપવા એટલે કે ટીમાં વધારો કરવા ડેલ્ટા આરજીના ઋણ મૂલ્યની તરફેણ કરે છે. આથી તાપમાન એટલે તાપમાન વધારતા તાપમાન એવું પસંદ કરવામાં આવે કે જેથી કરીને બંને સંયુક્ત રેડો ક્રિયામાં ડેલ્ટા આરજીનું મૂલ્ય ઋણ મળે. આગળ ચર્ચા કરી છે. ડેલ્ટા આરજી વિરુદ્ધ ટીનો આલેખમાં બંને વક્ર એમએક્સ રિડક્શન કરતા પદાર્થના ઓક્સિડેશન માટેના વક્રનું પ્રતિ આ બિંદુ પછી ડેલ્ટા આરજીનું મૂલ્ય, તેથી તેનું સરળતાથી રિડક્શન થઈ શકે છે. આ બિંદુ મૂલ્યનો તફાવત નક્કી કરશે કે ઉપરની રેખાને તત્વ વડે સરળતાથી થાય કે જેના ઓક્સાઇડ નિર્માણ તફાવત વધુ હોય તો આ રિડક્શન વધારે સરળ બને છે. આ શું છે, આપણે આલેખ પર જઈએ. આલેખ કોઈ પણ બેની ડિસ્કસ કરીશું. તમારી ઈચ્છા કોને ચર્ચા કરવી જોઈએ? તો આપણે કોની ચર્ચા કરવી જોઈએ? ચલો, આપણે કોને લઈ લઈએ? ઝીંકને લઈએ. ચલો, તો આ ઝીંકનું બ્લુ કલરથી આપણે આલેખ ડ્રો કરી દીધો. હવે આપણે એ આલેખના સાથે ઓક્સિડેશન કરતા પદાર્થો છે એને ડ્રો કરી દઉં છું. કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ. તો પહેલા કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ, આ આલેખ. કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડમાંથી કાર્બન ડાયોક્સાઇડ, આ આલેખ.
પછી બીજો કોણ હતો? કાર્બનમાંથી કાર્બન ડાયોક્સાઇડ. આ રહ્યો આલેખ. હવે આ છેદ બિંદુ બતાવું છું, તો બરાબર ધ્યાન આપજો. આ એક છેદ બિંદુ અહીંયા બ્લુ લાઈન પર, એક બી છેદ બિંદુ, આ બીજું છેદ બિંદુ, અને ત્રીજું છેદ બિંદુ આપણે વિકસાવી છે, લંબાવી દઈએ, અને લગભગ આ ત્રીજું છેદ બિંદુ અહીંયા છે. આમ 3 છેદ બિંદુઓ છે. ત્રણે 3 છેદ બિંદુઓને આપણે લંબાવીને તેના તાપમાનની ચર્ચા કરી. તો નિયર બાય 800 ડિગ્રી 1073 કેલ્વિન તાપમાન આવે છે. તાપમાન નિયર બાય પરફેક્ટ જોવા જઈએ તો 1000 ડિગ્રી એટલે કે 1273 કેલ્વિન તાપમાન. અહીંયાથી આને જોઈએ તો આ 1500-1900 ની આસપાસ પહોંચી જાય છે. ચલો હવે તમે જાતે નક્કી કરો કે અગર મારે ઝીંક ઓક્સાઇડ રિડક્શન કરવું છે તો કઈ પ્રક્રિયા વાપરવી જોઈએ? કાર્બન મોનોક્સાઇડ વાળી, કાર્બનમાંથી ઓક્સાઇડ મળે છે એ, કાર્બન મોનોક્સાઇડમાંથી કાર્બન ડાયોક્સાઇડ મળે છે એ, કે કાર્બનમાંથી કાર્બન ડાયોક્સાઇડ મળે છે એ, કઈ વાપરવી જોઈએ? બોલો. બધા તરત જ કહેશે સર પહેલી, એટલે કે કાર્બનમાંથી કાર્બન. આ આલેખ પરથી આપણે નક્કી કરી નાખીએ કોણ વાપરી શકાય. સમજ પડી? એ જ પ્રમાણે એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ મને દેખાય અહીંયા. જુઓ, ઇન્ટરેસ્ટિંગ વસ્તુ જુઓ. એલ્યુમિનિયમના આલેખ છે. અહીંયા મેંગેનીઝનો આલેખ છે, જે આ રીતે આગળ વધે છે. આ બંને અહીંયા આલેખ બને છે. જે નીચે હોય તે ઉપરવાળાનું રિડક્શન કરી શકે. એનો મતલબ મેગ્નેશિયમ એલ્યુમિનિયમનું રિડક્શન કરી શકે. આવું મારા મગજમાં આવ્યું છે. બુકમાં આપેલું છે કે નહીં આપેલું એ જોઈ મૂકીએ. આનો સીધો અર્થ શું થશે? મેગ્નેશિયમ એલ્યુમિનિયમનું રિડક્શન કરી શકે છે. તો આગળ વધીએ. હવે જે ચોપડીની અંદર ઇન્ફોર્મેશન આપેલી છે આના વિશે એને આપણે જોઈશું. એલિંગહામથી સામાન્ય રીતે કેટલીક ધાતુઓના ઓક્સાઇડ અને રિડક્શન કરતા નિર્માણમાં ટીનો કે પ્રક્રિયામાં 2xm + O2 2mxO માટે આ પ્રક્રિયામાં વાયુમય જથ્થો ઓક્સાઇડના નિર્માણમાં વપરાય છે. આથી ઓક્સાઇડના નિર્માણમાં આણ્વીય ઘટે છે, જે ડેલ્ટા S નું મૂલ્ય ઋણ બનાવે છે. પરિણામે સમીકરણ 6.14 એટલે કે Z પેલો T ડેલ્ટા S વાળું, T ડેલ્ટા S પદની નિશાની ધન થશે. પરિણામે તાપમાન T વધવા છતાં પણ ડેલ્ટા RG નું મૂલ્ય વધારા તરફ ખસે છે. પરિણામે mx ના નિર્માણમાં મોટાભાગની ઉપરોક્ત પ્રક્રિયાઓ માટેના વક્રમાં ઢાળ ધન હોય. ધાતુ ઓક્સાઇડના બધા જ તમે જોયા ઉપર તરફ જાય. મેં પહેલા સમજાવ્યું છે. ઉપર જવા માટેનું કારણ છે કે આ જે ઓક્સાઇડો આ MXO પ્રકારની જે પ્રક્રિયાઓ છે એમાં ઓક્સિજન એ ઘન સ્વરૂપમાં ફેરવાય છે વાયુ સ્વરૂપમાંથી. તેના કારણે ડેલ્ટા S નું મૂલ્ય ધન બની જાય છે. મોટા એમાંથી નાના એમાં આવશે એટલે ડેલ્ટા S ઋણ થશે. ઋણ આગળ -T ડેલ્ટા S છે ને, એટલે માઇનસ થઈ જશે. અને એના કારણે આ આલેખ બધા ઉપર તરફ જાય છે. પોઈન્ટ બીજો, દરેક આલેખ સીધી રેખા છે અને ઢાળ ઉપરની હોય છે. બરાબર છે, એ તો જોયું આપણે. સિવાય કે જ્યારે કેટલાકમાં ફેરફાર થાય છે. જો મેં તમને સમજાવ્યું છે, ઘનથી લિક્વિડ થાય તો એકાએક ઉપર થઈ જાય, લિક્વિડથી ગેસ થાય તો હજુ વધારે બદલાઈ જાય. આમ ઝેડેન કે એકાએક ફેરફાર આવે છે. જ્યારે તાપમાન વધે ત્યારે વક્રમાં એક બિંદુ એવું આવે છે કે જ્યારે આપણે ઉપર જઈએ એટલે 0 ની લાઈનને ઓળંગી જાય. આ તાપમાન ઓક્સાઇડ બનવા માટે ડેલ્ટા R ઋણ જ હોય છે. જો આકૃતિમાં એકવાર ફરીવાર બતાવતી શું કહેવા માંગે છે જરાક જોજો. એક જ ઉપરની લાઈન, આ લાઈન ડેલ્ટા G બરાબર 0 ની છે. એના નીચે બધા જ વેલ્યુ ઋણ છે, જોઈ લો. તો આ બધી જ પ્રક્રિયાઓ આપમેળે થશે. આના ઉપર ગયા તો પ્રક્રિયા નહીં થાય આપમેળે. એ કરી શકતા નથી. અહીં તમે જો કાર્બન મોનોક્સાઇડ અને કાર્બનમાંથી કાર્બન ડાયોક્સાઇડ બનવાની પ્રક્રિયા બધી જ નીચે છે, અને એટલે એ લોકો આટલી ધાતુઓનું આરામથી ઓક્સિડેશન કરી શકે છે. બરાબર? તો આગળ વધીએ. એના મુદ્દામાં શું લખ્યું છે એલિંગહામ આકૃતિમાં? સલ્ફાઇડ
આવા સરખા જ આલેખો તૈયાર કરવામાં આવે છે અને સ્પષ્ટ બને કે MXS નું રિડક્શન શા માટે મુશ્કેલ છે. હવે એ બધા ઉપર હશે કે નહીં હોય, ઉપર હશે એટલે સલ્ફાઇડ અને હેલાઇડનું આપણે ડાયરેક્ટ રિડક્શન ના કરી શકીએ, એ લોકોને ઓક્સાઇડમાં ફેરવવા જ પડે છે. ઓકે, કર્મવિધિ મસ્ત વાત છે આ લીધી. હવે દરેક વસ્તુની કંઈક ને કંઈ મર્યાદા હોય છે, તો ધાતુ કર્મવિધિની પણ મર્યાદાઓ છે. એ મર્યાદાઓ કઈ છે જરાક જોઈ લઈએ. આલેખ માત્ર સૂચવે છે કે પ્રક્રિયા શક્ય છે કે નહીં. રિડક્શન કરતા વડે રિડક્શનની વલણની દર્શાવવામાં આવે છે અને ઓક્સિડેશન કરતા વચ્ચે ઓક્સિડેશનનું વલણ, અને બેનો સરવાળો ઋણ આવ્યો એટલે આ પ્રક્રિયા થશે. આ પ્રક્રિયા ધીમી થશે, કેટલી ઝડપી બદલાઈ જશે, કેટલી ઉર્જા વપરાશે, આ બધી માહિતી નથી. રિડક્શન પ્રક્રિયા કેટલી ઝડપી હશે તેવા પ્રશ્નનો ઉત્તર આપી શકતું નથી. જેમ તથા જે સમજાવે છે કે પ્રક્રિયા જ્યારે દરેક સ્પીસીસ ઘન અવસ્થામાં હોય ત્યારે કેમ ધીમી અને જ્યારે પીગળે છે ત્યારે કેમ વધી જાય છે, એ તો બધાને ખબર છે. કારણ કે પીગળે ત્યારે ડેલ્ટા એસ નું એન્ટ્રોપી ફેરફાર ઋણ થઈ જાય છે એટલા માટે. આથી સમીકરણમાં એ હવે આપણે સમજી ગયા છે, આગળ ચર્ચા જ કરી છે. બીજું, ડેલ્ટા આરજી નું અર્થઘટન કે પર ડેલ્ટા આરજી માઇનસ આરટીએલ એન કર છે. આમ તે ધારી લે છે કે પ્રક્રિયકો અને નિપજો સંતુલનમાં છે, પરંતુ હકીકતમાં પ્રક્રિયકો અને નિપજો સંતુલનમાં હોતા નથી. તો આ બે એની મર્યાદાઓ છે. તો આપણે એનો ફાયદો પણ જોયો અને એની મર્યાદાઓ પણ જોઈ. હવે આપણે જોઈશું કોયડાઓ. બે કોયડા છે, 3 છે, મજાના કોયડાઓ છે. મેગ્નેશિયમ એલ્યુમિનિયમનું રિડક્શન શરતો સૂચવો. બંને સમીકરણો નીચે પ્રમાણે છે. 3Al + O2. અલા, આ તો મેં સમજાવ્યું, એ જ ક્વેશ્ચન આવ્યો. જો એલ્યુમિનિયમ મેગ્નેશિયમ ઓક્સાઇડમાં ફેરવાય છે. હવે આકૃતિમાં આપણે જોઈએ પાછા, એ બે આકૃતિ ક્યાં મળે છે એલ્યુમિનિયમની, એની જો આ રહી, આ એલ્યુમિનિયમ અને આ એની એ ઉપર, એટલે જ્યાં બે ભેગા થાય છે ત્યાં મેગ્નેશિયમ એલ્યુમિનિયમનું રિડક્શન કરી શકે, કારણ કે મેગ્નેશિયમ નીચે છે. સમજાવ્યું છે, એ જ પ્રશ્નમાં આવી ગયું. વાહ. ઓકે, ચલો. ઉષ્માગતીય રીતે સુગમ હોવા છતાં એલ્યુમિનિયમની ધાતુ કર્મવિધિનો પદ્ધતિના રિડક્શન માટે મેગ્નેશિયમ વપરાતું નથી. શા માટે? ઓકે, આપણો જ છે કે એલ્યુમિનિયમ ઓક્સાઇડનું મેગ્નેશિયમ ઓક્સાઇડ શું કરી શકે છે, પ્રતિછેદન કરીને તેનું રિડક્શન કરી શકે છે, પણ વ્યવહારુ નથી. કેમ? કારણ કે મેગ્નેશિયમ મોંઘું પડે. મેં આગળ જ તમને કીધું છે, આ બધા પદાર્થો છે એ મોંઘા પડે છે, એટલા માટે આપણે ઉપયોગમાં લઈ શકતા નથી. રિડક્શન તાપમાને જો બનતી ધાતુ પ્રવાહી સ્વરૂપમાં હોય, એનું રિડક્શન શા માટે સરળતા હોય? સવાલ જ નહીં. પ્રવાહી સ્વરૂપમાં છે, ઘન સ્વરૂપમાં ડેલ્ટા એસ કરતાં પ્રવાહી સ્વરૂપમાં ડેલ્ટા એસ નું મૂલ્ય વધારે હોવાનું, એટલે માઇનસ વધારે નેગેટિવ થવાનું, અને વધારે નેગેટિવ થવાના કારણે ડેલ્ટા ઝીરો થશે અને આપણે આપમેળા પ્રક્રિયા કરાવી શકીએ. તો ડિયર સ્ટુડન્ટ્સ, આ સાથે આપણે આજથી બંધ કરીએ છીએ. ઓકે, પાછા મળીએ ત્યાં સુધી.